નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજ સુધીના બે વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 2 અને 3ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું, તેમજ વધારાના પ્રશ્નો પણ આપણે જવાબ સ્વરૂપે જોયા। તો હવે પ્રશ્નપત્ર 4ના વિભાગ એનું સોલ્યુશન કરીએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ઇથેન અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે। તો એના પહેલા તમને ઇથેનનું અણુ સૂત્ર આવડવું જોઈએ। તો ઇથ એટલે કેટલા કાર્બન થશે? 2 કાર્બન થશે અને એ આલ્કેન શ્રેણીનું છે। તો આલ્કેન શ્રેણીનું જે થશે બંધારણ ઇથેનનું એ થશે CH3CH3। હવે કેટલા બંધ છે એવું પૂછ્યું છે, તો આપણે જોઈએ આવી રીતે લખી શકીએ એને અણુ સ્વરૂપે, તો CH3CH3। હવે તમારે જોવાનું છે કે કેટલા બંધ છે, તો જોઈએ 1 2 3 4 5 6 અને 7। તો ઇથેન અણુમાં કેટલા સહસંયોજક બંધ આવશે? 7। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર પડી હશે। તમને કોઈ પણ અણુ પૂછે તમારે આવી રીતે એનું બંધારણ લખી અને પછી સહસંયોજક બંધ ગણવાના થાય છે। ત્યાર પછીની વાત કરીએ તો આપણને પૂછ્યું છે કે દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? તો મિત્રો યાદ રાખો, દાંતનું બહારનું પડ છે ને એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય। શાનું બનેલું હોય? કેલ્શિયમ ફોસ્ફેટ। આના પહેલાના પેપરમાં આપણે સોલ્યુશનમાં ચર્ચા કરી છે। અણુ સૂત્ર પૂછાય તો Ca3PO4 ટ્વાઇસ, બરાબર। સૌથી સખત પડ છે, બરાબર, જે પાણી જોડે પ્રક્રિયા આપતું નથી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પૂછ્યું છે કે 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર થાય? તો આનો તો સીધો જ જવાબ છે 10⁻³ મિલી એમ્પિયર થશે। કેટલા થશે? 10⁻³ ત્યાર પછી પૂછ્યું છે ચોથો પ્રશ્ન કે શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ પ્રાપ્ત થાય છે? તો યાદ રાખો, આપણે જોઈ લઈએ કે ભાઈ જે ગ્લુકોઝ છે એનું સૌપ્રથમ આ ઘટના છે ને એ કોષ રસમાં થાય છે। યાદ રાખજો, ક્યાં થાય છે? કોષ રસમાં। શું બને છે? પાયરુવેટ બને છે। શું બને છે? પાયરુવેટ। પ્રશ્ન પૂછાય ગ્લુકોઝ કેટલા કાર્બન અણુ ધરાવે? તો 6। પાયરુવેટ કેટલા કાર્બન અણુ ધરાવે? તો 3 કાર્બન અણુ ધરાવતો છે। હવે ત્યાર પછી આના 3 ભાગ પડે છે, બરાબર। તો ભાઈ પાયરુવેટની વાત કરીએ તો એ 3 સ્વરૂપે વિઘટન પામશે, બરાબર છે, કે ભાઈ મનુષ્યની સ્નાયુ પેશીમાં થાય અને અજારક શ્વસન થાય છે। કયું શ્વસન થાય છે? અજારક। તો નિપજ સ્વરૂપે મળશે લેક્ટિક એસિડ। શું મળશે? લેક્ટિક એસિડ, બરાબર। ત્યાર પછી વાત કરીએ તો ઈસ્ટની અંદર થાય છે અજારક શ્વસન પાયરુવેટનું, તો આપણને નિપજ સ્વરૂપે મળશે અહીંયા ઇથેનોલ। શું મળશે? ઇથેનોલ। તો યાદ રાખજો કે ભાઈ જો મનુષ્યમાં અજારક શ્વસન થાય છે સ્નાયુ પેશીમાં તો શું મળે છે? લેક્ટિક એસિડ। અને ઈસ્ટની અંદર અજારક શ્વસન થાય છે તો શું મળે છે? ઇથેનોલ। આ પ્રશ્નો તમને એમસીક્યુ સ્વરૂપે પૂછાતા હોય, જેના કારણે મેં સમજાવી દીધા છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 5મો કીધું છે કે સમતલ અરીસાની સામે વસ્તુને 20 સેન્ટીમીટર અંતરે મૂકી છે, તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું? સમજો કે આ સમતલ અરીસો છે, અહીંયાથી આપણે કેટલા અંતરે તો આ વસ્તુ મૂકી છે સમજો, અને એ અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર છે। હવે સમતલ અરીસામાં મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા છે કે વસ્તુ જેટલા અંતરે એટલું જ દૂર પ્રતિબિંબ મળે છે, એટલે પ્રતિબિંબ પણ કેટલું મળશે? 20 સેન્ટીમીટર અંતરે જ મળશે, બરાબર। આ શું છે આપણું? પ્રતિબિંબ એટલે કે ઇમેજ, બરાબર। તો આપણને શું પૂછ્યું છે? વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર? તો આ વસ્તુ રહી, આ પ્રતિબિંબ રહી, 20 + 20 એટલે કેટલું થશે? 40 સેન્ટીમીટર। તો તમારો જવાબ આવશે 40 સેન્ટીમીટર। હવે પ્રશ્ન અલગ અલગ સ્વરૂપે પૂછાય છે, તો તમારે પ્રશ્નને પહેલા ધ્યાનથી સમજવાનો પછી જવાબ લખવાનો છે। પૂછાય કે અરીસાથી પ્રતિબિંબનું અંતર કેટલું? તો 20 થાય, બરાબર। વસ્તુ ને પ્રતિબિંબ વચ્ચે પૂછાય તો 20 ને 20 40 થશે। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કે પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? મોસ્ટ ટાઈમલી પ્રશ્ન, 4 ટૂંકા પ્રશ્નો છે, એક પ્રશ્ન હંમેશા તમારી પરીક્ષામાં હોય છે। સમજી લઈએ આપણે એને વિગતવાર। ચલો, આ પ્રિઝમ છે, અહીંયા શ્વેત પ્રકાશ છે જેનું 7 રંગોમાં વિભાજન થાય છે। આ તો બધાને ખબર હશે। કયા રંગો છે? તો જાની, વાલી, પીનારા। પણ આ સૌથી નીચે મુજબ છે, જાની, વાલી, પીનારા। સૌથી ઉપર રાતો રંગ છે, સૌથી નીચે જાંબલી રંગ છે। હવે વિચલન એટલે શું? પોતાના મૂળ માર્ગથી ભટકી જવું। ખરેખર કિરણને આમ જવું જોઈતું હતું, પણ એ પોતાના મૂળ માર્ગથી આટલું ભટકે છે, બરાબર। રાતો રંગ છે આટલું ભટકે છે, જાંબલી રંગ આટલું ભટકે છે, તો સૌથી વધુ વિચલન પૂછાય તો કયો રંગનો આવશે? જાંબલી રંગનું આવશે, બરાબર। હવે બીજો પ્રશ્ન શું પૂછાય કે સૌથી ઓછું વિચલન કોનું? તો રાતા રંગનું થાય છે। હવે બીજા 2 પ્રશ્નો છે કે ભાઈ બધા જે પ્રકાશના રંગો છે એમાં વેગ કોનો વધારે છે? તો તમારે લખવાનું રાતો રંગ। હવે રાતો મીન્સ કે લાલ પણ કહી શકો, બરાબર છે।
એવું પૂછાય કે વેગ કોનો ઓછો છે, તો વેગ કોનો ઓછો થશે, જાંબલી રંગનો સૌથી ઓછો થશે. તો 4 પ્રશ્નો જોયા મિત્રો. પહેલો પ્રશ્ન કયો જોયો આપણે કે કોનું વિચલન વધારે, તો જાંબલી રંગનું. બીજો જોયો કે કોનું વિચલન સૌથી ઓછું છે, તો રાતા રંગનું. ત્યાર પછી જોયું કે કોનો વેગ વધારે છે, તો રાતા રંગનો. કોનો વેગ ઓછો છે, તો જાંબલી રંગનું આવશે. આશા રાખું છું પ્રશ્નમાં તમને બરાબર સમજ પડી ગઈ હશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 7મો પ્રશ્ન. ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? આ બંને પ્રશ્નો ખાસ ધ્યાનથી સમજો. જો ડિટર્જન્ટ પૂછે છે તો તમારે લખી દેવાનું SO3Na. ડિટર્જન્ટમાં કયો ક્રિયાશીલ સમૂહ હશે? SO3Na. બરાબર, સોડિયમ સલ્ફોનેટ સમૂહ હશે. તમને પૂછાય કે ભાઈ સાબુમાં કયો ક્રિયાશીલ સમૂહ હશે, તો સાબુમાં લખવાનું COO-Na. બરાબર. તો ડિટર્જન્ટમાં પૂછાય તો SO3Na, સાબુમાં પૂછાય છે COO-Na. ડિટર્જન્ટ અથવા પ્રક્ષાલક બંને પૂછે તો બંનેમાં જવાબ થશે SO3-Na. તો આપણા પ્રશ્નમાં જવાબ શું થશે? SO3-Na. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ છે. વોલ્ટેજ કેટલા આપ્યા છે? 220. ત્યારે પાવર કેટલો વાપરે છે? વોટ. કેટલા વોટ વાપરે છે? 100 વોટ વાપરે છે. બરાબર. હવે જો એનું વોલ્ટેજ જે છે 110 વોલ્ટ કરી દેવામાં આવે તો વોટ કેટલા હોય? હવે આ સીધો ત્રિરાશિનો પ્રશ્ન છે. 220 એ 100 વાપરે છે. 220 ના એક્ઝેક્ટ અડધા કેટલા છે? 110. તો 100 ના અડધા કેટલા થશે? 50. તો તમારો જવાબ આવશે 50 વોટ. તો તમારો જવાબ આવશે અહીંયા 50 વોટ. ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ મિત્રો. તો 9મા પ્રશ્નમાં આપણને શું કીધું છે કે મનુષ્યમાં ઉરોદર પટલ એ કયા તંત્ર સાથે સંકળાયેલું છે? તો ઉરોદર પટલ ખરું એ મનુષ્યના કયા તંત્રનો ભાગ છે? શ્વસન તંત્રનો ભાગ છે. કયા તંત્રનો ભાગ છે? શ્વસન તંત્રનો ભાગ છે. શ્વસન તંત્રની વાત નીકળી છે તો એના અંગો જોઈ લઈએ. પહેલું તો ભાઈ નસકોરા અને નાસિકા માર્ગ. બીજા નંબરમાં જોઈએ તો ગળાના અંગો અને ત્રીજા નંબરમાં ફેફસા. તો આ ત્રણે ત્રણ જે છે એ શાના અંગો છે? શ્વસન તંત્રના અંગો છે. તો જોઈએ 10મો પ્રશ્ન. શું કીધું છે કે સ્ત્રીના લિંગી રંગસૂત્રનું બંધારણ શું છે? તો યાદ રાખો કે ભાઈ સ્ત્રીના લિંગી રંગસૂત્રનું બંધારણ જે છે એ XX છે. બરાબર. પુરુષના લિંગી રંગસૂત્રનું બંધારણ શું છે? તો XY છે. બરાબર. હવે બીજું થોડુંક ડિટેલમાં જોઈ લે કે મનુષ્યમાં કેટલા જોડ રંગસૂત્ર આવેલા હોય, એવું પૂછે કેટલા જોડ રંગસૂત્રો છે, તો તમારે લખવાનું 23 જોડ રંગસૂત્રો છે. કેટલા જોડ સૂત્રો છે? 23 જોડ રંગસૂત્રો છે. પૂછાય કે લૈંગિક રંગસૂત્ર કેટલા છે, તો તમારે લખવાનું 1 જોડ લૈંગિક રંગસૂત્રો છે. સ્ત્રીમાં કયું લૈંગિક રંગસૂત્ર આવેલું હોય? XX. પુરુષમાં કયું આવેલું હોય? XY. બરાબર છે. હવે પૂછાય કે દૈહિક રંગસૂત્ર કેટલા છે, તો એક લૈંગિક છે તો વધ્યા કેટલા? 22 જોડ છે ને એ દૈહિક રંગસૂત્ર છે, જે શરીરના વિવિધ અંગોની રચના માટે જવાબદાર છે. આ લિંગી રંગસૂત્ર એ આવનારું બાળક છોકરો હશે કે છોકરી એ નક્કી કરવા માટે જવાબદાર છે. જ્યારે દૈહિક રંગસૂત્ર શરીરનો આકાર છે, આંખોનો રંગ છે, વાળનો પ્રકાર છે, એ બધું નક્કી કરવા માટે જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. કીધું છે કે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો છે? તો યાદ રાખજો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક છે ને એ 1.5 છે. બીજા બે આપ્યા છે આપણે એ પણ જોઈ લે કે કોના છે, તો પ્રશ્ન પૂછાય તમને આવડી જાય. પાણીનો જે છે એ 1.33 છે. કેટલો છે? 1.33. પૂછાય તમને કે ભાઈ હીરાનો કેટલો છે, તો હીરાનો જે છે એ 2.4 છે. અહીં 3 કદાચ તમને પરીક્ષામાં કાચ નથી પૂછાતો, પાણીનું પૂછાઈ જાય તો પણ તમારે યાદ રાખવાનું 1.33. હીરાનો પૂછાઈ જાય તો યાદ રાખવાનું 2.4. ત્યાર પછીનો પ્રશ્ન છે 12મો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ કયા પ્રકારનો ઓક્સાઇડ છે? યાદ રાખજો મિત્રો કે ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડ ખરો Al2O3 આ ઉભયગુણી ઓક્સાઇડ છે. કેવો છે? ઉભયગુણી. હવે ઉભયગુણી એટલે શું? એસિડ જોડે પ્રક્રિયા કરશે અને બેઝ જોડે પ્રક્રિયા કરે અને નિપજ સ્વરૂપે ક્ષાર અને પાણી આપે છે. હવે હું તમને બીજા બે પ્રશ્નો કહું છું કે પ્રશ્ન પૂછાય કે ધાતુના ઓક્સાઇડ ખરા એ સ્વભાવે કેવા હોય, અને બીજું પૂછાય કે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય. તો અધાતુના હોય ને એ એસિડિક હોય. સ્વભાવ કેવો હોય? એસિડિક હોય. હવે કેવી રીતે યાદ રહેશે? યાદ રાખજો, હું તમને શોર્ટ ટ્રીક આપું છું.
કે ભાઈ અધાતુ તો અધાતુમાં આવ્યો એસિડિક નો, પણ વધ્યું ધાતુ તો એમાં આવશે બેઝિક. હવે આ ઘણા અપવાદરૂપ છે કે એસિડિક છે અને બેઝિક પણ છે, એટલે કે ઉભય ગુણી દર્શાવે છે કે એસિડ જોડે પ્રક્રિયા કરે અને બેઝ જોડે પ્રક્રિયા કરે અને નિપજ સ્વરૂપે ક્ષાર અને પાણી આપે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, ખરા ખોટા છે, એને પણ આપણે સમજીને જ કરશું. કીધું છે કે આયનીય સંયોજનોના નીચા ગલન બિંદુ ધરાવે છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે એમના ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય. ધારો કે સોડિયમ ક્લોરાઇડ છે મીઠું, તો એનું ગલન બિંદુ પણ ઊંચું છે. મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્માણ પિતાના વાય રંગસૂત્ર દ્વારા થાય છે, સાચી વાત છે, કારણ કે સ્ત્રીમાં કયું રંગસૂત્ર છે XX, પુરુષમાં કયું છે XY. જો ફલન વખતે આ સ્ત્રીમાં છે, આ પુરુષમાં છે, જો ફલન વખતે સ્ત્રીમાંથી X મળે છે અને પુરુષમાંથી X મળે છે તો ફરી XX થઈ ગયા એટલે બનશે શું સ્ત્રી. જો સ્ત્રીમાંથી તો હંમેશા X જ મળવાનું છે, જો ફલન વખતે પુરુષમાંથી Y મળે નર હશે, બરાબર. તો નર જાતિનું નિર્ધારણ કોના દ્વારા થયું? પુરુષમાં રહેલા વાય રંગસૂત્ર દ્વારા થાય છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછીનો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીવાળા વ્યક્તિમાં આંખમાં નેત્રપટલના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે, તો આ વિધાન ખોટું છે. નેત્રપટલના પાછળ નહીં પણ આગળના ભાગમાં રચાય છે. 16મો પ્રશ્ન છે કે સોડિયમ કાર્બોનેટ આ ક્ષાર છે, બરાબર, પણ શું તે જલીય દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે? એટલે કે જો આને પાણી નાખવામાં આવે તો એ બેઝ આપો છો, તો વિધાન જે છે ને એ સાચું છે, બરાબર. હવે પ્રશ્ન થાય કેવી રીતે સાચું છે? આ જે કાર્બોનેટ આયન ખરો CO3 - 2 આયન, એ પાણી જોડે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે HCO3- બનાવે છે અને OH- બનાવે છે. OH- તો બેઝ માટે છે, માટે આ જે છે એ કેવો છે? બેઝિક છે. તો આપણું 16મું વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી જોઈએ મિત્રો 17મો પ્રશ્ન કે ભાઈ વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો. હવે વૃદ્ધિ અવરોધકનું તો આપણને આવડે છે, પણ વૃદ્ધિ પ્રેરકના પણ જોઈ લઈએ, બરાબર. ચલો વૃદ્ધિ પ્રેરકની વાત કરીએ તો કયા કયા છે? આના પહેલાના વિડીયોમાં આપણે ભણાવ્યું છે, ફરી વાર રિપીટ કરાવી દઉં જેથી આવડી જાય. એક છે ઓક્સિન, બરાબર. વૃદ્ધિ પ્રેરકમાં એક છે ઓક્સિન, બીજું છે જીબ્રેલિન, ત્રીજું છે સાઇટોકાઇનિન, અને હવે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ પણ જોઈ લઈએ. વૃદ્ધિ અવરોધક, તો વૃદ્ધિ અવરોધક કયું છે? તો એસ્બેસિક એસિડ છે. કયો છે? તો યાદ રાખજો મિત્રો, વૃદ્ધિ પ્રેરક પૂછાય તો ઉપર આપેલા 3 છે, વૃદ્ધિ અવરોધક પૂછાય તો આ પ્રશ્ન લખવાનો છે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે કે ભાઈ મનુષ્યમાં કાનની બૂટ 2 અભિવ્યક્તિ ધરાવે છે. એક છે જોડાયેલી બૂટ અને બીજી છે મુક્ત બૂટ. કઈ પ્રભાવી અને પ્રચ્છન્ન છે? યાદ રાખો, પ્રભાવી એટલે શું અને પ્રચ્છન્ન લક્ષણ એટલે શું? સમજો કે આપણી અંદર આપણા માતા અને પિતા બંનેના લક્ષણ હોય છે, પણ બંનેમાંથી ગમે તે એકનું લક્ષણ જ આપણામાં દેખાય છે. જે દેખાય છે એ પ્રભાવી લક્ષણ છે. જે લક્ષણ નથી દેખાતું, પ્રભાવી લક્ષણની અસર હેઠળ છુપાઈ ગયું છે, એને પ્રચ્છન્ન લક્ષણ કહે છે. તો પ્રભાવી લક્ષણ જે છે ને એ મુક્ત બૂટ છે. તમે જો મોટા ભાગના લોકોની કાનની બૂટ કેવી હોય છે? છૂટી હોય છે. જ્યારે પ્રચ્છન્ન લક્ષણ શું છે? જોડાયેલી બૂટ. તો યાદ રાખવાનું છે કે પ્રભાવી લક્ષણ કયું છે? મુક્ત બૂટ, અને પ્રચ્છન્ન લક્ષણ કયું છે? જોડાયેલી બૂટ છે. ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો છે 19મો કે ભાઈ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કોને કહેવાય છે? એટલે કે ભાઈ આંખનું લઘુત્તમ અંતર કેટલું? તો ભાઈ જે ઓછામાં ઓછા અંતરને વસ્તુને આંખ વડે સ્પષ્ટ જોઈ શકાય તેને લઘુત્તમ અંતર કહે છે. બરાબર. તો ભાઈ જે ઓછામાં ઓછા અંતરે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એને આંખનું લઘુત્તમ અંતર કહેવાય. પ્રશ્ન પૂછાય કે આંખનું નજીક બિંદુ કેટલું, એટલે કે કેટલું નજીકનું સ્પષ્ટ જોઈ શકીએ, તો તમારે લખવાનું 25 સેન્ટીમીટર. બરાબર. શું પૂછાય? નજીક બિંદુ પૂછાય. તો પૂછાય કે દૂરનું કેટલું જોઈ શકીએ, તો કે અનંત અંતર સુધી જોઈ શકીએ આપણે. બરાબર. દૂર ક્યાં સુધી જોઈ શકીએ? અનંત અંતર સુધી જોઈ શકીએ છે. આશા રાખું છું પ્રશ્ન તમને સમજમાં આવી ગયો હશે. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈ લીધો.
20મો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. લખી દઈએ આપણે કે ભાઈ વ્યાખ્યા પૂછી છે તો જવાબ થશે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રને કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. એનું સૂત્ર છે V બરાબર W છેદમાં Q. શું છે? V બરાબર W છેદમાં Q. અને એવું પૂછાય કે વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ શું છે? બરાબર, તમારે લખવાનું વોલ્ટ. શું છે? વોલ્ટ. બરાબર, V. પ્રશ્ન પૂછાય કયા વૈજ્ઞાનિકની યાદમાં આનો એકમ વોલ્ટ રાખવામાં આવ્યો છે? તો યાદ રાખજો મિત્રો, એલેક્ઝાન્ડર વોલ્ટા. બરાબર. ત્યાર પછી જોડકા જોડો, સૌથી સહેલું, બધાને આવડે એવું. બરાબર, કીધું છે કે ભાઈ સાયટોકાઇનિન, હમણાં આપણે બધા વૃદ્ધિ પ્રેરક ને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ જોયા હતા. હવે એમના કાર્ય આપ્યા છે કે ભાઈ સાયટોકાઇનિન શું કરે? તો સાયટોકાઇનિન કોષ વિભાજન પ્રેરે છે. સાયટોકાઇનિન શું કાર્ય કરે છે? યાદ રાખજો મિત્રો, કોષ વિભાજન પ્રેરે છે. બરાબર. એબ્સેસિક એસિડ શું કરે છે? તો એ વૃદ્ધિ અવરોધક છે, જેના કારણે પર્ણ કરમાઈ જાય છે. બીજું એક યાદ રાખો, સાયટોકાઇનિન જે ખરું ને એ કોષ વિભાજન તો પ્રેરે જ છે, પણ એની સાથે સાથે એની સાંદ્રતા ક્યાં વધારે જોવા મળે? તો જ્યાં ફળ બને છે, બીજ બને છે, એ જગ્યાએ સાયટોકાઇનિનની સાંદ્રતા વધારે હોય છે. ત્યાર પછી 23મો પ્રશ્ન પૂછ્યો છે કે ઓઝોન સ્તરની અગત્યતા શું છે? તો એ શું કરે છે? યુવી કિરણોનું શોષણ કરે છે. શું કરે છે? યુવી કિરણ. યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ, ગુજરાતીમાં આપે તો પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. 24માં છે ઓઝોન સ્તરનું વિઘટન કોણ કરે છે? તો CFC કરે છે. ચાલો ઓઝોન સ્તર પર થોડીક વાત કરી લઈએ, જેથી પ્રશ્ન પૂછાય તો આવડી જાય. ઓઝોનની અણુસૂત્ર પૂછાય, તમારે લખવાનું O3, બધાને આવડે. ઓક્સિજનના 3 પરમાણુથી બનેલું છે. કયા વાતાવરણના કયા સ્તરમાં આવેલું છે? તો લખવાનું સ્ટ્રેટોસ્ફિયરમાં છે. બરાબર. હવે એને નુકસાન કરતા વાયુ કયા છે? કોણ ઓઝોનને નુકસાન કરે છે? બરાબર, તો 3 વાયુ છે, CFC, HFC અને NO. પ્રશ્ન પૂછાય CFC નું પૂરું નામ, લખવાનું ક્લોરોફ્લોરોકાર્બન્સ. HFC નું પૂછાય તો લખવાનું હાઇડ્રોફ્લોરોકાર્બન્સ. અને NO નું પૂછાય તો લખવાનું નાઇટ્રોજન ઓક્સાઇડ. શું લખશો? નાઇટ્રોજન ઓક્સાઇડ. તો મિત્ર, આશા રાખું છું કે જે પણ તમને વિડીયોમાં સમજાવ્યું છે સરળતાથી સમજમાં આવી ગયું હશે. આ 24 પ્રશ્નો ઉપરાંત પણ આપણે બીજા 20-25 પ્રશ્નો કર્યા છે. તો જો તમે વિડીયોને સંપૂર્ણપણે ધ્યાનથી જોયો હશે તો તમારા વિભાગ એમાં પૂછાતા બધા જ પ્રશ્નો તમે આરામથી કરી શકશો. જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુને વધુ મિત્રો જોડે શેર કરો. થેન્ક યુ.